હાલો કિસ્મત. હા બોલ જયદીપ. હા, વેકેશન કેવું ચાલે છે? બસ ટાઈમ પાસમાં. એટલે મને પણ ઘર બેના કંટાળો આવે છે. તો હું કર્યું યાર, મમ્મી પપ્પા બહાર નીકળી જતા. મારે પણ એવો તાલ છે. આમ નામ તો આપણું વેકેશન પૂરું થઈ જાય છે. મેં તને ફોન કરી કે તારા નશ્વીનો મારામાં ફોન આવ્યો હતો. એને આપણા માટે જંગલમાં કેમ્પિંગનો પ્લાન કરેલો છે. કેમ્પિંગ કઈ બાજુ? અશ્વિના ગામની નજીક એક સુનસાન જંગલ છે, ત્યાં પ્લાન ગોઠવેલો છે. જંગલ? પણ એમાં દીપડા તો નહીં હોય ને? ન્યાલા દીપડા થોડી હોય. કાંઈ વાંધો નહીં, ચાલ. હાલો હાલો, કાલ મળ્યું. હાલો. આ બોલો સીન. એટલે મેં તમને કેમ્પિંગ નું કીધું ભૂલાઈ નથી ગયું ને? ના હો, યાદ છે. હા તો બરાબર. કેમ છું? કાલે કેમ્પિંગ માટેની મીટિંગ ગોઠવી છે, તો ઓલા કિસ્મત ને પણ કહી દેજે. મીટિંગ કઈ બાજુ? મેં તમને લોકેશન મોકલું ને, ત્યાં બંને 10 વાગે આવી જજો. સારું, ચાલ કિસ્મતને લેતા આવીશ. રહી ક્યાં ગયા આવડા બધા? તારી હાથે ખાલી ખોટું મોડું થઈ ગયું. એ વાત ભલે જો આપણે હું કરે. એટલે ક્યારનો વાટ જોતો હતો, ક્યાં હતા? કાંઈ વાંધો નહીં, હાલો બેહો બધા, હાલો. ઓય અશ્વિન, આ જયદીપ કહેતો હતો ને તે કેમ્પિંગ ની મીટિંગ ગોઠવી છે. હા ના, મારે 25 તારીખે ગામડે જવાનું છે. એનાથી 20 કિલોમીટર આગળ એક સુનસાન જંગલ છે. આ વેકેશનમાં ટાઈમ પાસ કરવા કરતા ત્યાં આપણે જંગલમાં કેમ્પિંગ નું રાખવી દો. આઈડિયા તો સારો છે, પણ ત્યાં કોઈ જાનવરનો ખતરો તો નથી ને? કેમ બીજો? તું શાંતિ રાખ ને, હમણાં ખબર પડશે કોણ બીકણો છે. એટલે તમે બાજુમાં ત્યાં કોઈ જાનવર નથી, ત્યાં જંગલની નજીક તળાવ છે. ત્યાં ઘણા બધા છોકરા નાવા ગયા હતા, પણ ત્યાં જ ડૂબી ગયા. એટલે એ જંગલને શાપિત કહે છે. એ જગ્યા આપણે કેમ્પિંગ માટે એકદમ સેફ છે. ત્યાં ખાલી નાના મોટા જાનવર હોય છે, બાકી કઈ નહીં હોય. કાંઈ વાંધો નહીં, હાલો. ક્યારે જવું છે? એક મિનિટ, તો તારું ગામ ઓલું મોસલી ના આગળ આવ્યું જ ને? કેમ પૂછ્યું? તો તું એની બાજુમાં આવેલા કાલી ઘાટાની જંગલની વાત કરશો ને?
હા કેમ? મેં તો એવું સાંભળ્યું છે એ જંગલ 50 વર્ષથી વિરાન પડ્યું છે. ના એવું બધું મેં સાંભળ્યું છે પણ એ બધી અફવા હોય. હકીકતમાં એવું ત્યાં કાંઈ નથી. એટલે બાપુ સેફ જ છે ને? ઓહો હવે કોણ બીવે છે? તમે પાછા ચાલુ થઈ ગયેલા મારો ભરોસો કરો ને એક જગ્યા તે એકદમ સેફ છે. તમારે બેન આવું છે કે નહીં એ કયો મને. મારે કાંઈ વાંધો નહીં, ચાલો. તો મારે કાંઈ વાંધો નથી. હું તો હું તો આપણે 25 તારીખે બપોરે મળીશું. ઓલો સંદીપ બહાર ગયો છે ને એને હું પણ લેતા આવીશ. એને પણ એડવેન્ચર નો શોખ છે, એને લેતા આવીશ. ઓકે? તો ઓકે ને તો ડન. આ ડન, પછી મળીશું. સારું હાલો. બોલ હું કામ છે એટલે બોલે કાંઈ નહીં, બસ હજી તો જંગલમાં કેમ્પિંગનો પ્લાન ગોઠવો એટલે. કેમ્પિંગ જંગલમાં? હા, તારે પણ આવવાનું છે. હા પાક હોય ક્યારે જવું? 25 તારીખે જવાનું છે. હું તને લોકેશન મોકલી, ત્યાં પહોંચી જાય. ત્યાંથી આપણે બધા સાથે નીકળીએ. ઓકે ડન. સારું હાલો, 25 તારીખે મળીએ. અરે વાહ, જંગલ તો મસ્ત છે. અહીં કેમ્પિંગ કરવાની મજા આવશે. હાલો હાલો આગળ વધો. તમે આ ગામના નથી લાગતા. ક્યાંથી આવ્યા છો? અમે સુરતથી અહીંયા કેમ્પિંગ કરવા આવ્યા છીએ. એટલે જ તમે આ જંગલમાં જવાની ભૂલ કરતા હતા. કેમ શું થયું? કાંઈ નહીં, પણ આ જંગલથી જેટલા દૂર રહેશો તેટલું તમારા માટે જ સારું છે. હવે હું કરું છું? અલા ઈ કોક પાગલ હશે. હાલો ને હવે. હા હાલો ને જલ્દી એલા. સાંજ પડે એ પેલા ટેન્ટ બાંધી લીધું. હવે છે ને એક કામ કરો, તમે બે લાકડા લઈ આવો અને બે કેમ્પિંગ ની સારી જગ્યા ગોતીને કેમ્પ તૈયાર કરી બરોબર. અલા બે જ રાખ.
ફટાફટ હો. અંધારું થાય ની પહેલા. અહીંયા કોણ ગયું? અહીંયા તો કોઈ નથી. આ પગલાના અવાજ ક્યાંથી આવે છે વાયથી? સંદીપ, જંગલમાં તને ભાઈ મળ્યું તું? કેમ પૂછી? બસ લાકડા વીણતો ત્યારે મને કાંઈક લાગ્યું. શું લાગ્યું? નહીં, બસ ખાલી લાકડા વીણતો તો મારી પાછળથી કોક ગયું એવું લાગ્યું. ખબર નહીં એલા, પણ હું પણ આ લાકડા વીણવા જતો ત્યારે મને કોક જાનવરની ખોપડી દેખાણી હતી. પછી હું છું એટલે પછી હું લાકડા ગોતતો આવતો ત્યારે મારી વાહે કામ કોક માણસ હાલ્યું જતું એવા પગલાના અવાજ આવતો. પછી વાહે જોઉં ને ત્યાં કોઈ નહીં પાછું. હાલ અંધારું થાય ને પેલા કેમ્પર વયા જઈએ લાકડા ની. હાલો. અહીંયા લાગ. કામ કર્યું, આ બધો સામાન કાઢું તેવું કે તું આધાર રાખવા માટે લાકડા લઈએ મોટા. સારું.
હાલ ચાલ આ મૂકી દાલ કિસ્મત બને ડ્રાઈવર આજ બધા નહીં આવો મને એવું લાગ્યું કે આ જંગલમાં આપણા સિવાય કોઈ બીજું છે. લાઈ મેં તો ઓલા પણ લાકડા વીણતો જ્યાં કોકની ખોપડી જોઈ. ઓલો ડોહો મળ્યો તો એને આપણને ચેતવણી હતી. કાંઈ નહીં, આપણે ધ્યાન રાખશું. મેગી થઈ કે નહીં હલાવે? કેટલી વાર છે? બનવા થઈ ભૂખ લાગી છે. ખાઈ લીધું ને લા બધા હવે. અને ઓલા બધું મૂકી દો અને ઘડીક આપણે આરામ કરીએ. લાઈટ ચાલુ કરી દો. હમણાં આપણો લાઈટ ચાલુ કરીએ. પ્રિયા ઘોડ છે. આ બાપ જલ્દી ચાલ. હાલો એક ગેમ રમીશું. કઈ હાલો એક જણાને જંગલમાં જવાનું 5 મિનિટ રહીને આવેલું છે. કેમ શું કરવું છે? જવું છે? હાલો તો રમી આવો. સારું હાલો. હાલો. આ તો પેલા કોણ જાય? આ તો હું જાઉં પેલા. બીજો હું જાઉં. પછી હું જાઉં. આપણે છેલ્લા.
ઓલો જે આવ્યો કેમ નહીં એલા? હાલા બહુ મોડું થઈ ગયું ક્યાં હાલા રહી ગયો? હાલો હવે કોની વાત? હાલો મારી વારી આવી હું આવું છું ફટાફટ આવજો. ઓ હાલે કોની વારી હવે હાલો હું જાઉં. ધ્યાન રાખજો. અહીંયા ટ્રેન ક્યાંથી બસ અહીંયા તો ટ્રેન નથી ઓલો આવ્યો કેમ ને 15-20 મિનિટ થઈ આજનો દિવસ એટલે એ સોની બેને હાલો. વિજય ક્યાં હતો તું અત્યાર સુધી? હું ચાલતો તો મારી સાથે અજીબ ઘટના થઈ. એમ હું થયું? એલા ચાલતા ચાલતા મને ટ્રેનનો અવાજ આવ્યો હતો. હું ચાલતા ચાલતા તે અવાજની પાછળ ગયો હતો. થોડાક આગળ ચાલતા મેં રેલવે ટ્રેક જોયો, પણ ત્યાં ટ્રેન નહોતી. અહીંયા તો કોઈ રેલવે ટ્રેક નથી. હોય પણ શકે ટ્રેન. ના એલા મેં આ જંગલ વિશે ડિટેલમાં જાણ્યું છે. અહીંયા કોઈ રેલવે ટ્રેક નથી. તો મેં જોયું તે શું હતું? એટલે ઓલો માણસ સાચું તો નહોતો કહેતો ને? કાંઈ ને હાલો પાછા ગેમમાં. લો આ કોને કર્યું? કોને કર્યું કેમ
એટલે આ બધું શું હોય કોણ આવ્યું તું યાર? આમાંથી એક એક ગાયબ છે. આ ઠેલા આ બધું કર્યું પણ આ બધું ઉડ્યું કોણ આવું? કોણ આવ્યું તું યાર? મને લાગતું જ તું અહીંયા જાનવરનો ખતરો હશે. નાના લાય પાકો સાયાનો બસેરો છે. હવે હું કર્યું એટલે ભાઈ હું ટેન્શન લ્યો છું ખાલી એક નાનું વાવાઝોડું કે ભમરી આવી હશે સારું હાલો આ બધું હરકું કરવા હાલો એનું બને છે એટલે આ બધું એટલે એક ડુંગર આવ્યું એટલે મારી ઘડિયાળ ક્યાં આવી ગઈ એટલે આપણે ઓલા પણ ઊભા હતા ન્યાજ પડીએ છીએ જોઈએ જા પેલા સારું હાલ ધ્યાન રાખીને જજે આ ઝાડ પાછળ કોણ છે આ તો મારી ઘડિયાળ છે અહીંયા ક્યાંથી આવી અહીંયા તો લોહી પડ્યું છે હું થયો છે હું કેમ દોડીને આવ્યો અલાઉ મારી ઘડિયાળ લેવા જતો તો ચાલતા ચાલતા મને એવું લાગ્યું કે વાંચલથી કોઈ ગયું પછી લઉં ત્યાં ઝાડ પાછળ જોવા ગયો ને તો મારી ઘડિયાળ ત્યાં પડી એમાં શું થયું? તમે આ ઘડિયાળ ઉપાડી તો એની વિશે લોહી પડ્યું પણ ઓલો સંદીપ ક્યાં ગયો કેમ તને રસ્તામાં ન મળ્યો? ત્યાં ત્યાં તો હું એકલો જ હતો અલા એને મોબાઈલ ખોવાઈ ગયો તો એ તારી પાછળ ગોતવા આવ્યો હતો. કેમ તને મળ્યો નથી? ચાલો લા એને જલ્દી ગોતો લા સંદીપ ઓલા ક્યાં હતો તું એટલે હું તો મોબાઈલ ગોતવા ગયો હતો પણ અશ્વિન તું તો હમણાં મારી આગળ હતો ને હમણાં ઘડીક વારમાં કેવી અહીંયા પહોંચી ગયો એટલે હું તો અહીંયા ક્યારનો આવી ગયો છું પૂછી લા બધાને એટલે આ જાને 1 મિનિટ પહેલા તો હમણાં ઝાડવા વાહે જોયો જ તને પણ તારું મોઢું બરોબર ન દેખાતું આ સંદીપ અશ્વિન તો અમારી કાનની સાથે જ છે. તો પછી ઈ કોણ હતું?
ઓલા ઓલા આપણે કોક છે. અલ્યા જગાવો જલ્દી. એટલે તમને બધાને આ જંગલમાં કઈ અજીબ નથી લાગતું? અને આપણે આ જંગલમાં આવ્યા ત્યાંનું મને અજીબ લાગે છે. મને પણ અજીબ લાગે છે. હા એલા મને પણ એવું લાગે છે કે આ જંગલમાં કાંઈક બુરી શક્તિ છે. બુરી શક્તિ? બુરી શક્તિ? બુરી શક્તિ? હા બુરી શક્તિ. પેલા કિસ્મત, પછી જયદીપ, પછી સંદીપ. હવે એક આઈડિયા છે જેથી ખબર પડશે કે અહીંયા કોઈ બુરી શક્તિ છે કે નહીં. કેવો આઈડિયા? મેં એક બુકમાં વાંચ્યું હતું કે જેથી ખબર પડશે કે આપણી આસપાસ કોઈ બુરી શક્તિ છે કે નહીં. તે જાણવા માટે એક વિધિ કરવાની. વિધિ? કેવી વિધિ? એટલે જ્યાં આપણે એવું લાગે કે આપણી પાસે કઈ બુરી શક્તિ જેવું છે તો ત્યાં ત્યાં હું તે જગ્યાએ એક કુંડાળું કરીને બધા લોકો એકાબીજાના હાથ પકડવાના અને તે વચ્ચે એક લીંબુ મૂકવાનું અને તેની ઉપર થોડુંક લોહી નાખવાનું. પછી હું? અને જો તો પછી ઈ લીંબુ ઓટોમેટિકલી ફરવા મળે તો ત્યાં એ જગ્યાએ બુરી શક્તિનો વાસ છે. હા એલા રવા દો નહીં. આ જંગલ આપણા માટે બિલકુલ સેફ નથી. આપણે જલ્દી અહીંથી નીકળી જવું જોઈએ. આ અશ્વિન તું બરાબર કહેશો. લાય પણ આપણે ખાતરી માટે એક ફેર ટ્રાય તો મારી જોઈ કે અહીંયા કઈ છે કે નહીં. તો ચાલો વિધિ ચાલુ કરીએ. આ તો કોઈની પાસે લીંબુ છે અહીંયા? હા મારી પાસે પડેલું છે. જા લેતા જા. હા તો હવે હું જેમ કહું ને એમ બધા કરજો. હા તો અશ્વિન તું અહીંયા એક કુંડાળું ગાળ. કિસ્મત તું ગમે ત્યાંથી કાંટો લઈને અને તું અહીંયા આગ ફેરવા. ચાલે હું જલ્દી કરું છું. સેન્ટરમાં કરું ને. હવે આ બધા કાંટો આપું એથી પોતપોતાના અંગૂઠામાં મારે એક લોહીનું ટીપું પાડવાનું છે બધા. હવે લગભગ બધાની જરૂરત નથી. લગભગ મારામાંથી કામ થઈ જાય. હાલો હવે એકાબીજીના બધા હાથ પકડો અને કોઈ કાંઈ બોલતા નહીં. ઓલી મુજે ગઈ ઓલા
કેમ બંધ થઈ ગયેલા? જાતો હરકી કરતો લાઈટ કેમ ચાલુ જ નથી થતી? એમાં ખરાબ થઈ ગઈ અત્યારે જ તે. કોઈ બત્તી કરો એ. બરાબર હાલે. વાવાઝોડું શરૂ થઈ ગયું. ઈલી થાવ મળી આયા. લગભગ આપણી પાસે કોક આવે. કોઈ ટાઈમ વેસ્ટ કરો માં પોતપોતાનો બધો સામાન લે ઓલી તરફ જંગલની બહાર ભાગો. એક મિનિટ, બધું શાંત કેમ થઈ ગયું? થઈ ગયું તૈયાર? હલો જલ્દી આવો, ફટાફટ જંગલમાંથી નીકળો. હલો ફટાફટ.